નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ ધર્મિષ્ઠાની રસોઈમાં। આજે હું તમારી સાથે શેર કરીશ લંચ બોક્સ રેસીપી। તો તમે પણ વિચારતા હોય કે લંચ બોક્સમાં શું બનાવવું, તો હું તમારી સાથે આજે તે રેસીપી શેર કરીશ। પહેલાં આપણે બનાવશું દલિયા ટિક્કી કે ઘઉંના ફાડાનો નાસ્તો, જેના માટે મેં થોડા ઘઉંના ફાડા લીધેલા છે। તેને મેં 5 મિનિટ માટે ગરમ પાણીમાં પલાળેલા, જેથી તે એકદમ સરસ ફૂલીને તૈયાર થઈ ગયા છે। અને એક બટેટાને મેં બાફીને લીધેલું છે, તેને આપણે ખમણી લેશું અને આપણા દલિયામાં મિક્સ કરી દઈશું। તો આ રીતે આપણે ખમણીને મિક્સ કરવાથી એકદમ સરસ મિક્સ થઈ જશે। ત્યારબાદ તેમાં થોડી આદુને મેં ખમણેલું છે, તેને અડધી ચમચી જેટલું ઉમેરી દઈશું। 1 ચમચી જેટલું કેપ્સિકમ અને અડધી ચમચીથી 1 ચમચી જેટલો આપણે તેમાં તીખી જે લીલી મરચી છે તે ઉમેરી દઈશું। જો બાળકો તીખું ન ખાતા હોય તો તમારે સ્કીપ કરી દેવી। ત્યારબાદ 3 ચમચી જેટલી ડુંગળી, થોડી કાચી કેરી અને આપણે બાફેલા વટાણા છે તેને પણ આપણે 2 ચમચી જેટલા ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે થોડા ગાજરના ટુકડા ઉમેરી દઈશું। તો જે પણ શાકભાજી તમારા ઘરમાં અવેલેબલ હોય તે તમારે ઉમેરી દેવા। તો આ રીતે પછી ઉપરથી આપણે લીલા ધાણા પણ ઉમેરી દઈશું। અને બાળકો જો શાકભાજી અને દલિયા નથી ખાતા હોતા, તો આ રીતે તમે જો તેને બનાવીને આપશો તો તે બધા જ નાસ્તો પૂરો કરીને આવશે। તો ત્યારબાદ મસાલામાં સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર, થોડો ગરમ મસાલો અને આપણે તીખું લાલ મરચું, ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું ઉમેરી અને બધું જ આપણે મિક્સ કરી લેશું। તો આ બધું જ શાકભાજી અને આપણા દલિયા સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેની ટિક્કી બનાવી લેશું। તો આ રીતે પહેલાં હાથમાં લઈ થોડું બેટર અને તેના આપણે બોલ વાળી લેશું। તો આ રીતે હાથની મદદથી બોલ વાળી અને તેને આપણે આ રીતે પ્રેસ કરી દેશું, જેથી આ ટિક્કીનો શેપ આવી જાય। તો આ રીતે તમે એકવાર બનાવશો તો બાળકો છે તે એકદમ ઝટપટ આ રીતે નાસ્તો પૂરો પણ કરીને આવશે। તો તમારો લંચ બોક્સ પાછો ભરેલો નહીં આવે અને તેને બધા પોષણ પણ મળશે। તો આ રીતે મેં બધી જ ટિક્કીને બનાવી લીધેલી છે। તો હવે આપણે પેન ગરમ થાય એટલે તેમાં તેલ ઉમેરીશું। તો એક આપણે મોટા પાવરાના માપથી તેલ ઉમેરેલું છે અને તેલને આપણે આ રીતે પેનમાં બરોબર ફેલાવી દઈશું અને આપણે ફ્લેમ છે તે સ્લો જ રાખીશું। ત્યારબાદ આપણે તૈયાર કરેલી આ ટિક્કીને ઉમેરી દઈશું અને આપણે હળવા હાથેથી આ રીતે ઉમેરવાની છે, જેથી કરીને આપણા દલિયા અને શાકભાજી છે તે અલગ ન થઈ જાય। તો આ રીતે આપણે તેમાં તેલમાં ઉમેરી દઈશું અને આપણે તેને થોડીવાર થવા દઈશું, જેથી કરીને બ્રાઉન કલર આવી જાય। તો આપણે તેના માટે તેને ઢાંકીને થવા દઈશું। તો 3 મિનિટ જેવું આપણે તેને ઢાંકીને થવા દીધેલું। હવે આપણે તેની સાઈડ ચેન્જ કરી લેશું। તો હળવા હાથે આપણે તેની સાઈડ ચેન્જ કરી લેશું। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ નીચેથી બ્રાઉન કલર થઈ ગયો છે, મતલબ કે આપણી ટિક્કી છે એક સાઈડથી બરોબર પાકી ગઈ છે। હવે આપણે તેને સાઈડ ચેન્જ કરી અને બીજી તરફ પણ આ રીતે પલટાવી અને કરી લેશી। તો જો તમે આ રીતે બનાવશો તો ઝટપટ સવારમાં બની પણ જશે અને બાળકોને બધું જ પોષણ પણ મળશે। તો આ રીતે બીજી સાઈડ પણ આપણે ચેન્જ કરી અને તેને પણ આપણે આ રીતે ઢાંકીને થવા દેશી। તો તેને પણ 3 મિનિટ જેવું આપણે ઢાંકીને થવા દીધેલું। તો હવે આપણે તેની સાઈડ ચેન્જ કરી અને ચેક કરી લેશી। તો તમે જોઈ શકો છો કે બીજી સાઈડ પણ આપણી ટિક્કી છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે અને આ ટિક્કી ખાવામાં પણ ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે। તો તમારું લંચ બોક્સ રેસીપી તૈયાર છે। તો તમે પણ આ રીતે એકવાર ટિક્કી જરૂરથી બનાવીને ટ્રાય કરજો અને તેને તમે ટોમેટો કેચઅપ સાથે કે કોઈ પણ તીખી ચટણી સાથે પણ તમે આપી શકો છો અને સિઝનલ ફ્રૂટ સાથે આપશો તો તમારું લંચ બોક્સ રેડી છે। તો હવે આપણે બીજી રેસીપી શેર કરીશું, જેનામાં આપણે બનાવીશું રોટી પોકેટ। તો રોટી પોકેટ બનાવવા માટે આપણે એક પેનમાં 1 મોટી ચમચી કે તેનાથી વધારે તેલ ઉમેરવાનું છે। તો હું 3 પોકેટ બનાવું છું, જેથી મેં 2 મોટી ચમચી જેટલું તેલ ઉમેરેલું છે। અને હવે આપણે તેમાં અડધી ચમચી જેટલું જીરું અને અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી અને તેને જીરાને આપણે સાતળવા દેશી। ત્યારબાદ આપણે તેમાં થોડી હળદર ઉમેરી દેશી। તો અડધી ચમચીથી થોડી ઓછી આપણે હળદર ઉમેરી અને તેને પણ આપણે તેલમાં આ રીતે મિક્સ કરી લેશી। અને ત્યારબાદ આપણે ડુંગળી ઉમેરી દેશી। તો 1 નાની ડુંગળી જેટલી આપણે ડુંગળી ઉમેરી દેશી 3 પોકેટના માપથી। તો તેને પણ આ રીતે આપણે મિક્સ કરી લેશી।
તો આપણે વધારે પડતી નહીં સાતળીએ, આટલી થોડી સતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં બીજા શાકભાજી, તો તેમાં કેપ્સિકમ ઉમેરી દેશી. જો તમારી પાસે કેપ્સિકમ ન હોય તો તમારે મોળું લાલ મરચું કે તીખું ન હોય તેવું લીલું મરચું પણ તમે ઉમેરી શકો. ત્યારબાદ મેં થોડું તીખું મરચું અને આ રીતે આદુની પેસ્ટ અડધી ચમચી જેટલી તે ઉમેરી દીધેલી છે. તો આપણે બધું જ આ રીતે ચલાવી અને મિક્સ કરી લેશું. ત્યારબાદ આપણે થોડા ટમેટાં ઉમેરી દેશું. જો તમારે ટમેટાં ન ઉમેરવા હોય તો તમે ટોમેટો કેચઅપ પણ ઉમેરી શકો છો. ત્યારબાદ વટાણા થોડા ઉમેરી દેશું, તેને પણ મિક્સ કરી દેશું. તો આ રીતે આમાં પણ આપણે બધા જ વેજીટેબલ જે પણ તમારી પાસે અવેલેબલ હોય તે તમારે આમાં ઉમેરી દેવા. અને ત્યારબાદ તેમાં આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરી દેશું. તો તમારે ટેસ્ટ મુજબ વધારે ઓછું ઉમેરવું. ત્યારબાદ ધાણા જીરું પાવડર અને ત્યારબાદ આપણે 1 ચમચી જેટલો તીખો લાલ મરચું પાવડર અને આપણે 2 નાના બટેટાને બાફીને લીધેલા હતા, તો તેને પણ આપણે આ રીતે મેશ કરેલા હતા, જેને આપણે ઉમેરી દેશું. અને પનીરના આ રીતે ટુકડાને મેં આ રીતે ખમણી લીધેલા છે, તેને પણ ઉમેરી દેશું. તો આ રીતે પનીર, આપણા બધા શાકભાજી હોવાથી આપણો એકદમ હેલ્ધી એવો નાસ્તો બાળકો માટે બનીને તૈયાર થશે. અને ઉપરથી આપણે લીલા ધાણા ઉમેરી અને સ્ટફિંગને આપણે ઠંડુ થવા દેશું. ત્યાં સુધીમાં જે આપણે રોટલીનો લોટ આવે તે જ લોટ આપણે બાંધીને લેવાનો છે. તો મેં તે બાંધીને લઈ લીધેલો છે. જે રેગ્યુલર આપણે રોટલીનો બાંધીએ તેવો બાંધી અને આ રીતે પતલી રોટલી વણી લેવાની છે. અને હવે આપણે તવો ગરમ થાય ત્યારબાદ આપણે રોટલીને શેકવાની છે. તો આપણે રોટલીને વધારે નથી શેકવાની, આ રીતે વ્હાઈટ ડિઝાઇન પડે એ રીતે આપણે થોડી થોડી બંને સાઈડથી આ રીતે શેકી લેવાની છે. તો હું બધી જ રોટલીને આ રીતે બંને સાઈડથી શેકીને લઈ લઈશ. તો હવે આપણે તેના માટે સ્લરી બનાવવાની છે. તો તેના માટે મેં 2 ચમચી જેટલો ઘઉંનો લોટ લીધેલો છે અને લોટમાં આપણે પાણી ઉમેરી અને આપણે મીડિયમ થીક એવી સ્લરી બનાવવાની છે. તો આ રીતે ચમચીથી મિક્સ કરી અને આ રીતે મીડિયમ સ્લરી આપણે બનાવી લેશું. હવે આપણે જે રોટલી તૈયાર કરેલી હતી તે રોટલીમાં આપણે જે આપણે તૈયાર કરેલું સ્ટફિંગ છે તેને આપણે લઈ લેશું. તો જો તમે તમારા ફ્રીજમાં રાતનો લોટ પડેલો હોય તો તે પણ તમે ઉપયોગ સવારમાં કરી શકો છો. અને જો તમે રાત્રે આ રીતે શાકભાજી સુધારીને રાખી દેશો તો ઝટપટથી આ પોકેટ બનીને તૈયાર થઈ જશે. તો આ રીતે આપણે સ્લરીને લગાવી દેશું. તો ચોરસ આ રીતે વચ્ચે સ્ટફિંગ ભરાઈ જાય ત્યારબાદ તેની કિનારી પર આપણે સ્લરી લગાવતા જઈશું. તો આપણે બધી જ સાઈડ આ રીતે સ્લરી લગાવી દેશું અને પછી આપણે તેને આ રીતે લગાવીને વાળી લેશું. તો બંને સાઈડથી આ રીતે લગાવતું જવાનું સ્લરી, જેથી કરીને પોકેટ છે એ ખુલી ન જાય. તો આ રીતે એકદમ સ્ટફિંગથી ભરપૂર આપણા પોકેટ બનીને તૈયાર થશે. તો વીકમાં એક વખત તો રોટલી બાળકોના લંચ બોક્સમાં જવી જ જોઈએ. તો જો બાળકો રોટલી ન ખાતા હોય તો તમે આ રીતે રોટી પોકેટ બનાવીને આપશો તો બાળકો રોટલી ખાઈ પણ લેશે અને ખબર પણ નહીં પડે કે આ એકદમ હેલ્ધી નાસ્તો તૈયાર થઈ ગયો છે. તો આપણે આ રીતે બધી જ સાઈડથી સ્લરી લગાવતા જઈ અને પોકેટ તૈયાર કરી લેશી. તો આ રીતે મેં બીજા પોકેટને પણ તૈયાર કરી લીધા છે. તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે તૈયાર કરી લેવાના. ત્યારબાદ આપણે પેન ગરમ થાય ત્યારબાદ તેમાં આપણે ઘી લગાવી દેશી. તો આ એકદમ હેલ્ધી નાસ્તો બનીને તૈયાર થશે. તો ઘી પણ બાળકો નથી ખાતા હોતા, તો આ રીતે તમે તૈયાર કરીને આપશો તો ઘી પણ તે ખાઈ લેશે, રોટલી પણ, અને બધું જ એકદમ સરસ પૌષ્ટિક તૈયાર થશે નાસ્તો આપણો. તો તમે આ રેસીપીથી એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો આપણે આ રીતે ઘીમાં બંને સાઈડથી આપણે શેકી લેશી. તો આપણે પહેલાં રોટલીને આ રીતે અધકચરી શેકી લેવાની, ત્યારબાદ જ આપણે નાસ્તો આપણો સ્ટફિંગ ભરવાનું, જેથી કરીને છે તે રોટલી અંદરથી કાચી ન રહે. તો આ રીતે આપણે ઘીમાં બંને સાઈડથી શેકી લેશી. તો તમે જોઈ શકો છો કે આપણો એકદમ સરસ નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. તો ઝટપટ આ 10થી 15 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે. તો તમે એકવાર આ રીતે ટ્રાય કરજો અને આ રેસીપી તમને કેવી લાગે છે તે કોમેન્ટમાં જણાવજો. તો હવે આપણે બીજા જ પોકેટને પણ એ રીતે કરી લીધેલા છે. તો આપણી બીજી રેસીપી તૈયાર છે. તેને પણ તમે ટોમેટો કેચઅપ સાથે કે કોઈ પણ સિઝનલ ફ્રૂટ સાથે આપી શકો છો અને આ રીતે તમે તેને કટ કરીને પણ આપી શકો છો. તો
તો તમે જોઈ શકો છો કે આપણા સ્ટફિંગથી ભરપૂર આપણો રોટી પોકેટ તૈયાર છે। તો તેને આપણે ટોમેટો કેચઅપ સાથે આપી દેશી। તો તમે જોઈ શકો છો કે આપણી રેસીપી રેડી છે। હવે ત્રીજી રેસીપી છે વેજીટેબલ ઉત્તપમ। તો તે પણ ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે। તેના માટે મેં અડધી વાટકી જેટલો સૂજી રવો લીધેલો છે અને તેમાં ટેસ્ટ મુજબ આપણે મીઠું ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે તેને મિક્સ કરી લેશું અને તેમાં આપણે દહીં ઉમેરશું। તો દહીં છે તે તમારે ખાટું લેવાનું છે જેથી આપણા ઉત્તપમ એકદમ સરસ ખાટા બનીને તૈયાર થાય। અને ત્યારબાદ આપણે તેમાં પાણી ઉમેરતા જશી અને મીડિયમ એવું આપણે બેટર તૈયાર કરી લેવાનું છે। તો આ રીતે થોડું થોડું પાણી ઉમેરી તો અડધો ગ્લાસ જેવું પાણી મારે જોયેલું છે। તો તેને આપણે રેસ્ટ થવા દેશી 10 મિનિટ જેવું અને 10 મિનિટ જેવું રેસ્ટ થઈને આપણો રવો છે તે એકદમ સરસ ફૂલી ગયો છે, તમે જોઈ શકો છો। તો ત્યારબાદ આપણે તેમાં એક નાની ચમચી જેટલો આપણે ખાવાનો સોડા ઉમેરશું। તમારે ઈનો ઉમેરવો હોય તો તે પણ તમે ઉમેરી શકો। હવે થોડું પાણી ઉમેરી અને આપણે તેને એક્ટિવ કરી લેશું અને ત્યારબાદ આપણે એક તવા પર આ રીતે તેલ ઉમેરી દેશું। તો તમે પેનમાં કે તવામાં કોઈ પણમાં તમે આ રીતે ઉમેરી શકો। ત્યારબાદ આપણે તૈયાર કરેલા આ બેટરને આ રીતે ચમચી કે ચમચાની મદદથી આપણે ઉમેરી દઈશું। તો આપણે બાળકો માટે બનાવીએ છીએ જેથી આપણે આ રીતે નાની નાની સાઇઝના બનાવીશું જેથી બાળકોને ખૂબ પસંદ આવે। તો તમારે જે સાઇઝના બનાવવા હોય એ રીતે તમારે આ રીતે સ્ટફિંગને ફેલાવી દેવાનું અને ફ્લેમ છે તે સ્લો જ રાખવાની જેથી કરીને આપણે હજી એમાં વેજીટેબલ પણ ઉમેરવાના છે। તો આપણો એકદમ સરસ ઉત્તપમ બનીને તૈયાર થાય અને વધારે બળે પણ નહીં। તો આ રીતે હવે આપણે તેમાં વેજીટેબલ ઉમેરી દેશી। તો આપણે ઝીણી સમારેલી ડુંગળી છે તેને ઉમેરી દેશી અને આપણે આ રીતે જે પણ શાકભાજી ઘરમાં અવેલેબલ હોય તે ઉમેરી દેવા। તો બાળકો આરામથી બધા જ શાકભાજી ખાઈ લેશે। અને ત્યારબાદ આપણે ટમેટાના ઝીણા ટુકડા કરેલા હતા તેને પણ આપણે ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે બાફેલા વટાણા છે તો તેને પણ આપણે ઉમેરી દઈશું। તો આ રીતે બધા જ વટાણા ઉમેરી દઈ ત્યારબાદ આપણે તેમાં ખમણેલું ગાજર ઉમેરી દઈશું। તો આ રીતે હળવા હાથે આપણે બધું જ ઉમેરી દેવાનું। તો તમે પણ વિચારતા હોય કે આપણે અઠવાડિયામાં શું લંચ બોક્સમાં આપવું, તો તમે એકવાર આ રીતે રેસીપીથી જરૂરથી ટ્રાય કરજો। ત્યારબાદ આપણે કેપ્સિકમ છે સુધારેલા ઝીણા તેને ઉમેરી દઈશું। જો કેપ્સિકમ ન હોય તો મોળું લીલું મરચું પણ તમે ઉમેરી શકો। તો આ રીતે ઉમેરી અને આપણે તેને ઢાંકી અને 3 મિનિટ જેવું થવા દીધેલું જેથી કરીને આપણો રવો અને આપણા શાકભાજી છે તે સરસ થઈ જાય। ત્યારબાદ આપણે તેની સાઈડ હળવા હાથે આ રીતે ચેન્જ કરી લેશી જેથી છે તે આપણા વેજીટેબલ ને બધા અલગ ન થઈ જાય। તો આ રીતે સાઈડ ચેન્જ કરી અને ત્યારબાદ આપણે ઉપરથી તેમાં તેલ થોડું ઉમેરી દઈશું અને ફરીથી આપણે તેને આ રીતે તેલમાં મિક્સ કરી દઈશું અને તેને પણ આપણે ઢાંકી અને થવા દેવાના છે। તો આ રીતે આપણે ચલાવી અને તેને ઢાંકી અને 3 મિનિટ જેવું આપણે તેને પણ થવા દીધેલું। તો તમે જોઈ શકો છો કે બીજી સાઈડથી પણ આપણા ઉત્તપમ એકદમ સરસ થઈ ગયા છે। તો હવે આપણે તેને પણ ટિફિન બોક્સમાં લઈ લેશી। તો આ રીતે મેં બીજો પણ મોટો કરીને લીધેલો છે। તો તમને જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જણાવજો। થેન્ક યુ ફોર વોચિંગ।